તાલુકામાં તો આઝાદી પહેલા મિત્રો બોર્ડિંગ બનાવવામાં આવી હતી. અહીંયા પણ આવું શિક્ષણની જ્યોત આપણા સૌએ સાથે મળી મિત્રો જગાવવાની જરૂર છે. જો આ શિક્ષણમાં કોળી સમાજનો સિલસિલો મિત્રો ચાલુ રહેશે ને તો આવનારા 10 વર્ષમાં બધાય સમાજની આગળ મિત્રો કોળી સમાજ જવાનો છે. બધાય સમાજની આગળ કોળી સમાજ એટલી સૌથી વધારે નોકરી મેળવતો સમાજ હોય ને મિત્રો 13,000 જે નોકરીયા લાગ્યા ને બધા પેજ જોયા છે કે મારા દીકરો મારો ભાઈનો દીકરો કેટલા લાગ્યા આપણા છોકરાઓ. પણ ખૂબ મોટી સંખ્યામાં આજે ગુજરાતનું કોઈ પણ પોલીસ સ્ટેશન જાઓ તો તમે જશો ને તમારી અટક થશે તો અહીંયા એક પોલીસ સ્ટેશન એવું નહીં કે કોળી સમાજનો દીકરો મિત્રો પોલીસમાં નોકરી ન કરે. કોઈ સ્કૂલ લઈ લો, કોઈ સરકારી કચેરી લઈ લો તો આપણા દીકરા દીકરીઓ મિત્રો ખૂબ નોકરીએ લાગે છે. તમને પણ કહું છું કે ભલે તમારે પેટે પાટા બાંધવા જોઈએ, તમને જે પણ મજૂરી કરવી પડશે એ કરજો, રાત દિવસ મહેનત કરજો, પણ આ બાળકોને મિત્રો એક વખત 100% શિક્ષણ આપજો કે જ્યારે આવી સરકાર આપણી ઉપર કાળી નજર કરે ને ત્યારે આપણા છોકરા મિત્રો કઈ ને કઈ કાયદા જાણતા હશે તો સરકારનો કાન પકડી પણ તમને ન્યાય અપાવશે. ત્યારે વધારે વાત નહીં કરું, ઘણા બધા વક્તાઓ પણ હશે, પણ મિત્રો झुकती है दुनिया तो झुकाने वाला चाहिए કે નહીં चाहिए? ઈ આજ મેં તમારામાં શક્તિ પ્રદર્શન જોયું, માં ઝલકારીબાઈ જોઈ, તાનાજી માલસુરે જોયા, ઘણા ક્રાંતિકારી વિચારો આ સ્ટેજ ઉપર ને આજુબાજુમાં બધા બેઠા છે, સાધુ સંતો પણ હાજર છે. તમામ લોકોએ મહેનત કરી મિત્રો, હારવાનું નથી. હજે કદાચ આંદોલન આપણે જેટલા દિવસ કરવાનું થાય એટલું કરવાનું છે. આજે મોરબીમાં જ્યારે મેં થાંભલાનું આંદોલન કર્યું ને હાઈટેન્શન લાઈનનું, ત્યારે 5-10 આગેવાનો હતા. પછી ખેડૂત શિબિરો કરી, ખેડૂત મહાપંચાયતો કરી, તો છેલ્લે એક થાંભલાનો તમારા વિસ્તારમાં કદાચ આવ્યા હોય કે ન હોય, એક થાંભલાના 9 લાખ રૂપિયા હતા. પણ આપણા ખેડૂત હોય ને દલાલો પાસે આજુબાજુના ગામમાં જ આવી જાય અને લાખ રૂપિયા આપીને ખેડૂતના ખેતરમાં મિત્રો થાંભલા નાખ્યા હતા. આંદોલનો ચાલુ કર્યા, 9 લાખથી 18 લાખ સુધી સરકાર આવી, ડબલ વળતરની વાત કરી, પણ કોઈ ખેડૂતો માન્યા નહીં. અત્યારે મિત્રો જેતપરમાં 2.5 મહિનાથી આંદોલન હાલતું ને તો મોરબીના ડીએમ અને ડેપ્યુટી કલેક્ટરે જાહેરાત કરી, ખેડૂતોની માંગણી હતી 4 ગણા વળતરની. કેટલી વળતરની? 4 ગણા વળતરની. તો અત્યારે કોઈ પણ ખેડૂતના ખેતરમાં મિત્રો હાઈ ટેન્શન લાઈન આવતું હોય ને 66 kV નો તો મિત્રો 56 લાખ રૂપિયા વળતર મળવાનું પ્રાવધાન અત્યારે સરકારે મિત્રો કર્યું છે. તો આના માટે તમારા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ થાંભલો આવતો હોય, કોઈ પણ સરકારની પાણીની ગંદા પાણીની ગટર આવતી હોય કે ગેસની લાઈન આવતી હોય, કોઈ પણ ખેડૂતના દીકરાએ મિત્રો પોતાના વિસ્તારમાં જ્યાં સુધી પોતાનો હકનો અધિકાર, જેટલા પણ તમારે રૂપિયા જોતા હોય રૂપિયા તમને ન આપે ત્યાં સુધી લાઈન નાખવા દેતા નહીં. આ કંપની રહી, આ તમને 56 લાખ રૂપિયા ચૂકવે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર કે ગુજરાતની સરકારની તિજોરીમાંથી 1 પણ રૂપિયો ઓછો નથી થવાનો. પણ આ સરકારને કંપની આગળથી હપ્તા લેવા હોય એટલે સરકાર કંપનીની તરફેણ કરે છે અને ખેડૂતોને મિત્રો ગાડી લૂંટ કરે છે. ત્યારે જે થાંભલામાં વિજય થયો ને એવી જ રીતે મિત્રો ગંદા પાણીમાં પણ તમારો ટૂંક જ સમયમાં મિત્રો વિજય થવાનો છે. આ સાથે મારી વાતને હું પૂર્ણ કરું છું, પણ છેલ્લે એટલો જયકારો ને પાછો ભારત માતાની જય આપણે બધા બોલશું. લડેંગે જીતેંગે મિત્રો જોરથી બધા બોલશું. તમારે માત્ર ને માત્ર જીતેંગે એટલું જ બોલવાનું. હું બોલીશ લડેંગે. માતાઓ બહેનો જોરથી, ભાઈઓ પણ બધા થોડાક જુસ્સામાંથી બોલશો તો આ કલેક્ટર આવ્યા છે ને જે કદાચ મુખ્યમંત્રીને આવવું પડે. હો, હા એટલી પાવર છે તમારામાં, એટલે જોરથી બધા બોલજો. બે હાથ ઊંચા કરી લડેંગે 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 લડેંगे. ભારત માતા કી જય જવાન, ભારત માતા કી. અને છેલ્લે ઇન્કલાબ બોલું તે બધા જિંદાબાદ જિંદાબાદ. બે હાથ ઊંચા કરી ઇન્કલાબ ઇન્કલાબ ઇન્કલાબ. ખૂબ ખૂબ અભિનંદન.